અગર સમાચારમાં વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ રાજ્યોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અનેક રાજ્યોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ। પૂર્વ ભારતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ પૂર્વ મધ્યમ પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની સંભાવના ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો પૂર્વ ભારતમાં હીટવેવની શક્યતા કરવામાં આવી। 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો પૂર્વ મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 2 દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની સંભાવના ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો પૂર્વ મધ્ય પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની સંભાવના પૂર્વ ભારતમાં હીટવેવની શક્યતા કરવામાં આવી। તો 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે।